ઓલ્ટરનેટ ડેઝ વાળા પ્રશ્નો ગણીએ છીએ. ખૂટે છે. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ અને બી અનુક્રમે 10 અને 15 દિવસમાં કોઈ કામ કરે છે. એ 10 દિવસમાં અને બી 15 દિવસમાં કોઈ કામ કરે છે. આગળ રકમ વાંચવી જ નથી આપણે, બરોબર. અહીંયા શું આવી જશે? 30, 10 તરી 30, 15 દુ 30, પતી ગયું. અહીં સુધી રકમ પૂરી થઈ. બંને એકાંતરે કામ કરે અને એ કામની શરૂઆત કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? નાઉ વોટ ઇઝ એકાંતરે? એકાંતરે એટલે એક નહીં ને એક દિવસે. એટલે શું કે પહેલા દિવસે એ એકલો કામ કરશે, પછી બી, પછી એ, પછી બી, પછી એ, પછી બી, પછી એ, પછી બી, એવી રીતે કામ ચાલશે. ઓકે છે? આવી રીતે પહેલા દિવસે એ, પછી બી, પછી એ, પછી બી, પછી એ, બસ આવી રીતે ચાલ્યા કરશે. બે જણા ભેગા થઈને કામ કરે તો કેટલા કામ થાય? પણ બે જણા ભેગા થઈને એક જ દિવસ કામ કરે તો 5 થાય. અહીંયા બે જણા ભેગા કેટલા દિવસે? 2 દિવસે થાય એવું કહેવાય. કેમ? તો કે પહેલા દિવસે એ કામ કરશે ને બીજા દિવસે 2 કામ કરશે. થયા 5 કામ. તો બેયનું 5 કામ તો થશે પણ 2 દિવસે. જેટલો ટાઈમ છે ડબલ થઈ જશે, બે ભેગા થઈને જ કામ કરે. તો દાખલો ગણતા હતા એમ જ ગણવાનો કે 30 ભાગ્યા 5. ઓહો બુન બહુ દિવસે આયા. ઓકે, 30 ભાગ્યા 5, 5 6 30 થાય. 30 ભાગ્યા 5 તમે કરો તો 5 6 30 થાય. મતલબ શું થયું કે આ 5 કામ ક્યારે થાય? સમજો વ્યવસ્થિત રીતે. કુલ 5 કામ ક્યારે થાય? તો કે એ નો એકવાર વારો આવે અને બી નો એકવાર વારો આવે તો 5 કામ થાય. તો આનો અર્થ શું થયો? 5 કામ થયા એમાં બેયનો એક એક વાર એટલે કે 2 દિવસ થયા. ચલો બીજી રીતે સમજાવું. પહેલા એ કામ કર્યું 3 કામ થયા, બીજા દિવસે બી એ કામ કર્યું 2 કામ થયા. હવે કોનો વારો આવશે? પાછો એ નો કેટલા કામ કરશે? હવે 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 રાઈટ. તો 3 2 3 2 3 2 3 2 એવી રીતે ચાલ્યા કરશે. તો 3 2 એટલે કેટલા કામ થયા? 5. અને 5 કામ કરતા કેટલા દિવસ થાય છે? તો કે 2 દિવસ થાય છે. અહીંયા એવું સમજો કે એ નો એકવાર વારો આવી ગયો, બી નો એકવાર વારો આવી ગયો. હવે ફરીથી એનો વારો આવે તો બેયનો એક એક વખત વારો આવે ને એટલે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો એવું આપણે સમજીશું. હવે ફરીથી પાછો એનો વારો, પછી બી નો વારો, તો આ બીજો રાઉન્ડ પૂરો થયો. પાછો એનો વારો, પાછો બી નો વારો, આ ત્રીજો રાઉન્ડ પૂરો થયો કહેવાય. તો આપણે જેવી રીતે ગણીએ છીએ ને એવી જ રીતે ગણીશું. પણ અહીંયા જે જવાબ આવશે, આપણે જે ચેપ્ટરથી શરૂઆત કરી હતી, જે દાખલાથી શરૂઆત કરી હતી એમાં સીધા આપણે કરતા હતા કે ભાઈ 6 5 30 આ જવાબ. તો ત્યાં જવાબ દિવસમાં આવતો હતો કે 6 દિવસ લાગે. અહીંયા આ જે જવાબ આવશે એ રાઉન્ડમાં આવશે કે 5 કામ કરતા એક રાઉન્ડ થાય છે. તો 5 6 30, 6 રાઉન્ડમાં કામ પૂરું થાય. અને એક રાઉન્ડ એટલે કેટલા દિવસ થાય છે? તો કે 2 દિવસ થાય છે. એટલે આના એક રાઉન્ડના 2 દિવસ હોય તો 6 રાઉન્ડના કેટલા દિવસ હોય? તો કે 12 દિવસ હોય. આખો દાખલો ફટાફટ ફરીથી એક વખત. એ ને 10 દિવસ લાગે, બી ને 15 દિવસ લાગે. તો લસા 30, 10 તરી 15 દુ 30, ટોટલ થયા 5. આનો અર્થ એવો થયો કે આનો એક વાર વારો આવે, આનો બીજી વાર વારો આવે. 2 દિવસ થયા, 5 કામ થયા. એક રાઉન્ડ પૂરો થઈ ગયો, 5 કામ થઈ ગયા. 5 5 5 5 5 5 કામ કરી અને કેટલા રાઉન્ડ જોઈશે? તો કે 5 6 30, 6 રાઉન્ડમાં કામ પૂરું થાય છે. એક રાઉન્ડમાં કેટલા દિવસ છે? 2 વ્યક્તિ છે એટલે 2 દિવસ. કેમ કે બેયનો એક એક વારો આવશે. પહેલા દિવસે એ નો વારો, બીજા દિવસે બી નો વારો. તો બેયનો એક એક વખત વારો આવે છે, મતલબ 2 દિવસ થયા. તો અહીંયા 5 6 30 એટલે 6 રાઉન્ડમાં કામ પૂરું થઈ જાય કે આ 5 ને બીજા 5, 10 ને 5, 15, ફરીથી તો કે 20, ફરીથી તો કે 25, ફરીથી તો કે 30. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 દિવસે આ કામ પૂરું થયું. અને હું જ કહું છું, હું ડાયરેક્ટ સમજાવું છું ને, ખબર પડે બહુ સરસ, ના ખબર પડે ને તો પ્રેમથી આ સિસ્ટમ ચાલુ કરી જ દેવાની. કે પહેલા કોનો વારો? તો કે એ નો. તો કેટલા કામ થશે? 3 3 ને 2 5, 5 ને 3 2 3 2 3 2 3 2 3 2 ચાલુ રાખવાનું, 30 સુધી પહોંચાડી દેવાનું. 3 ને 2 5 ને 8 ને 2 10 ને 3 13 ને 2 15 ને 3 18 ને 2 20 ને 3 23 2 25 3 28 2 30 થઈ ગયા 30 કામ પૂરા. ગણ લો, આ પહેલો દિવસ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, પતી ગયું 12 દિવસ. કંઈ હું જે સમજાવું છું ને આ બધો પ્રોગ્રામ એ ના ખબર પડે ને એટલે આ પ્રોગ્રામ ગોઠવી દેવાનો. વાતમાં કંઈ નથી.
ઓકે છે? 2 દાખલા હજી ગણાવું, 2 નહીં એમ તો 4 દાખલા ગણાવું, હજી બધા બોર્ડ પર ધ્યાન આપજો. એ અને બી અનુક્રમે 12 અને 18 દિવસમાં કોઈ કામ કરે છે. એ અને બી. અચ્છા, આ ગણાવતા પહેલા હજી બીજા 2 દાખલા ગણાવું. એ એકલો કોઈ કામ 20 દિવસમાં કરે છે અને બી એકલો કોઈ કામ 30 દિવસમાં કરે છે. કોઈ કહેશો શું કરીશું હવે? 60. તો લસા શું આવી જશે? 60. અહીંયા કેટલા આવશે? 20 તરી. અહીંયા કેટલા આવશે? 30 દુ. પરફેક્ટ. હવે કુલ કામ કેટલા થયા? 5. મતલબ 5 કામ કેટલા દિવસે થાય? 2 દિવસે થાય. પહેલા દિવસે એનો વારો, બીજા દિવસે બીનો વારો. 2 દિવસે 5 કામ થાય. સમજો યો દીપભાઈ? નહીં સમજ્યા તમે? કેવી રીતે સમજાવો મને? એટલે 3 ને 2 5 કામ થયા. 2 દિવસે 5 કામ થયા. એટલે 5 કામ, 2 નો એક વખત વારો આવ્યો. 5 કામ થયા, 2 દિવસ થયા, 1 રાઉન્ડ પૂરો થયો. પહેલા એનો વારો, પછી બીનો વારો, 1 રાઉન્ડ પૂરો. હવે પાછો એનો વારો, બીનો વારો, બીજો રાઉન્ડ પૂરો, એનો વારો, બીજો વારો, ત્રીજો રાઉન્ડ પૂરો. એવી રીતે તો 1 રાઉન્ડ પૂરો થયો 2 દિવસે 5 કામમાં. તો 60 કામ કરતા હજી કેટલા દિવસો, કેટલા રાઉન્ડ જોઈશે? પરફેક્ટ, બહુ સરસ ભાવિકભાઈ. 12 પંચું 60 થાય. 60 ભાગ્યા 5 કરીએ છીએ આપણે. અથવા તો અહીંયા કેટલા પંચા 60 થાય? તો કે 12 પંચા 60 થાય. એટલે આ જે 12 આવે છે એ હંમેશા અહીંયા રાઉન્ડ આવશે. એકાત્રે કામ કરો છો એમાં 12 રાઉન્ડ આવશે. કેમ કે તમે 2 ભેગા કામ કરતા હતા ત્યારે શું કરતા હતા? તો કે આવું ગણતા હતા 12 પંચું 60. તો આનો અર્થ શું? 12 દિવસમાં કામ પૂરું થતું હતું. પણ એ શું થતું હતું? એ 12 દિવસ કામ કરતો હતો અને બી એ 12 દિવસ કામ કરતો હતો. હવે બેન જુદા કરી નાખો તો 12 દિવસ એને કામ કરવું પડે, 12 દિવસ બીને કામ કરવું પડે. ટોટલ 24 દિવસ થાય. તો અહીંયા 12 રાઉન્ડ, 1 રાઉન્ડમાં 2 દિવસો છે એટલે 12 રાઉન્ડમાં 24 ડેઝ, 24 દિવસો આવે. ટૂંકમાં ગણતા તેમ ગણવાનું, એના ગુણ્યા અહીંયા 2 વ્યક્તિઓ છે એટલે 2 કરી નાખવાના. 3 હોય 3 કરવાના. પરફેક્ટ, બહુ સરસ. તમારી વાત પરથી એક દાખલો ગણાવો. એને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 12 દિવસ લાગે છે, સી ને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે. લસા 60, 10 છક 60, 12 પંચું 60, 15 ચોકું 60, 6 10 ને 5 15. અહીં સુધી આખા ગામને ખબર પડે તમે ગઈકાલે પરમ દિવસે હાજર હોય એટલે. પીસભાઈ બરોબર છે? ઓકે. હવે કેટલા રાઉન્ડમાં કામ પૂરું થાય? 4 રાઉન્ડમાં. 15 ચોકું 60, 4 રાઉન્ડમાં કામ પૂરું થાય. 1 રાઉન્ડમાં કેટલા દિવસ છે? 3. 1 રાઉન્ડમાં 3 દિવસ છે. પહેલા એનો વારો આવે, પછી બી નો વારો આવે, પછી સી નો વારો આવે. તો 3 દિવસે 1 રાઉન્ડ પૂરો થયો. હવે પાછો ફરીથી એનો વારો, બી નો વારો, સી નો વારો. બધાનો એક વાર વારો આવી જાય એટલે રાઉન્ડ પૂરો. એ બી સી પહેલો રાઉન્ડ પૂરો. ફરીથી એ બી સી ત્રીજો. એ બી સી 1 રાઉન્ડ પૂરો થાય એટલે 15 કામ થઈ જાય. પછી બીજો રાઉન્ડ પૂરો થાય એટલે 30 કામ થઈ જાય. ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે 45 કામ થઈ જાય. ચોથો રાઉન્ડ પૂરો થાય એટલે 60 કામ પૂરા થઈ જાય. ચોથો રાઉન્ડ મતલબ શું થયું? બધાનો એક વખત વારો આવ્યો હશે. 3 નો એક વખત વારો. 4 4 4 પતી ગયું. 12 દિવસ લાગે. અને આ જે જવાબ આવ્યો 4 રાઉન્ડ, એમાં કેટલા? 3 લોકો છે એટલે 4 તરીના 12 દિવસો સીધા થઈ જશે. વિશુભાઈ હજી તો બહુ બધા દાખલા ગણાવું છું મારા ભાઈ, સમજવાનું ટ્રાય કરો. હજી 2 દાખલા બીજા ગણાવું છું, પછી તમને સમજાશે મારા વાલા. અને ના સમજાય તો સૌથી બેસ્ટ રસ્તો યાર, આ દાખલો છોડતા તો નહીં જ. 2 મિનિટ થાય ને તો આપી દેવાની, પ્રોગ્રામ ચાલુ કરવાનો. 6 5 4. હવે આવું લખવાની જરૂર ના હોય. અત્યારે ઘરે બેસીને લખો તો વાંધો નહીં. એ બી સી, પછી એ બી સી, પછી એ બી સી, આવું બધું ચાલે. 6 5 4, પછી 6 5 4. જ્યાં સુધી ટોટલ 60 ના થાય ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખવાનો. જ્યાં 60 થાય ત્યાં ઊભું રહી જવાનું. બરોબર છે? સરસ. ચલો, બરોબર હોય તો એક દાખલો ગણો. એને એકલાને કોઈ કામ કરતા 9 દિવસ લાગે છે. એને એકલાને કોઈ કામ કરતા 9 દિવસ લાગે છે. અને બી ને એકલાને આ કામ કરતા 18 દિવસ લાગે છે. એ ને 9 દિવસ, બી ને 18 દિવસ. અને 2 જણા એકાતરે કામ કરે છે. કેટલા દિવસમાં કામ પૂરું થાય? કોઈ જવાબ નહીં બોલે પ્લીઝ. જવાબ આઈએ કહેતા રહેજો. શું 12 આવે? ઓકે. ગણવો પડશે કોઈને બોર્ડ ઉપર. ગઈકાલે પરમ દિવસે હાજર હોય એવા કોઈ પણ વ્યક્તિ પૂછી શકો છો.
વન લાઈન. વિષ્ણુભાઈ મસ્ત ટ્રીક લાયા. ક્યાં છે વિષ્ણુભાઈ? વ્યક્તિ છે ત્યાંથી ગુણી નાખવાનું. ઓકે, પણ એવું ક્યારે લાગે? જ્યારે એક્ઝેક્ટ જવાબ આવતો હોય ત્યારે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો લખો. એ, બી અને સી 12, 15 અને 20 દિવસમાં કોઈ કામ કરે છે. 12, 15 અને 20. એ, બી અને સી. હા સંગીતાબેન, એવું થાય. બરોબર છે વિષ્ણુભાઈ. ચલો બેન, શું જવાબ આવે? ઓકે, 15 જવાબ આવે છે. કોઈને ગણવો પડશે બોર્ડ ઉપર? કોઈ એક જણ બી કહી દો એટલે ગણાઈ દઉં. ઓનલાઈન વાળા મિત્રો જે લેક્ચર ચાલુ છે ત્યારથી બેઠા હોય, તમને ગણિતના હમ છે, લેક્ચર ચાલુ છે ત્યારથી બેઠા હોય ને કાંઈ ડાઉટ હોય તો બોલો. 10 દિવસ આન્સર ના આવે. મેં કીધું 12, 15 અને 20. હાય કુલદીપભાઈ. લસા 60 આવે છે. 12 પંચું 60, 15 ચોખ્ખું 60, 20 તરી 60. 5 4 9 3 12. પહેલા દિવસે એ, બીજા દિવસે બી, ત્રીજા દિવસે સી. એવું સમજો કે ત્રણે ભેગા થઈને જ કામ કરે છે. ત્રણે ભેગા થઈને કામ કરે. 12 કામ થયા. 12 ગુણ્યા કેટલા કરો તો 60 આવે? તો કે 12 પંચું 60 આવે. મતલબ 5 દિવસમાં કામ પૂરું થાય. સમજો એવી રીતે કે એ ને 5 દિવસ કામ કરવું પડે, બી ને 5 દિવસ કામ કરવું પડે અને સી ને 5 દિવસ કામ કરવું પડે. બધાને અલગ કરી નાખો તો 5, 5, 5 એટલે 15 દિવસમાં કામ પૂરું થાય. ખરેખર 15 દિવસ કામ કર્યું એવું કહેવાય. તો ધ રાઈટ આન્સર ઇઝ 15 ડેઝ. આ જે આવે છે એને તમે 12 પંચું 60, આ 5 રાઉન્ડ એવી રીતે સમજ રાખો. આના ભાગ્યા આ 60 ભાગ્યા 12, તો આ 5 રાઉન્ડ થશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજીએ હવે. બોર્ડ પર ધ્યાન આપજો. એ અને બી અનુક્રમે કોઈ કામ 12 અને 18 દિવસમાં કરે છે. તો લચ્છા કેટલો આવશે? 36. 12 તરી 36, 18 દુ 36. ટોટલ કેટલું થયું? 5. 36 ભાગ્યા 5 કરો તો કેટલો જવાબ આવે? ડાયરેક્ટ છેદ નથી ઉડતો. પણ હવે શું સમજવાનું? એક રાઉન્ડ કામ થાય તો 5 એકા 5, 2 રાઉન્ડ કામ થાય 5 દુ 10, 5 તરી 15, 5 ચોખ્ખું 20, 5 5 25, 5 6 30, 5 સત્તુ 35, 5 અઠ્ઠા 40 નહીં. 8 રાઉન્ડમાં કામ નથી કરવાનું. 8 રાઉન્ડ કામ થશે તો 40 કામ થઈ જશે. આપણે કરવાના છે કેટલા? 36. તો 8 રાઉન્ડ પૂરા નથી કરવાના. પૂરા કેટલા થશે? 7 રાઉન્ડ. 7 રાઉન્ડ કમ્પ્લીટ થશે. 5 સત્તુ 35, 7 રાઉન્ડ કમ્પ્લીટ થાય એવી રીતે સમજવાનું. હવે એક રાઉન્ડમાં કેટલા દિવસ હોય? 2 દિવસ છે, કેમ કે એ પહેલા દિવસે એ પછી બી, એટલે 2 વ્યક્તિ છે તો એક રાઉન્ડમાં 2 દિવસ હોય. તો 7 રાઉન્ડમાં કેટલા દિવસો થશે? 14 દિવસો થશે. અને 5 સત્તુ 35, તો કામ કેટલા પૂરા થયા હશે 14 દિવસમાં? તો કે 35 કામ પૂરા થયા હશે. અહીં સુધી કોણ ખબર ના પડી? બેન ફરીથી સમજાવું. આ 5 કામ થઈ ગયા. પહેલા રાઉન્ડમાં 5 કામ થયા. એ કામ કર્યું, બી એ કામ કર્યું. 2 દિવસ 5 કામ થયા. પાછું એ અને બી કામ કરે એટલે બીજો રાઉન્ડ પૂરો થયો, બીજે 5 કામ થાય. 5 ને 5 10, ને 5 15, ને 5 20, ને 5 25, ને 5 30, ને 5 35, ને 5 40. જો 8મો રાઉન્ડ મેં પૂરો કર્યો તો 40 કામ થઈ જશે. મારી જોડે છે જ કુલ 36 કામ, એટલે 7 રાઉન્ડ મારે પૂરા કરવાના છે. 5 સત્તુ 35, 7 રાઉન્ડ એટલે 7 દિવસ એ કામ કરશે અને 7 દિવસ બી કામ કરશે. ટોટલ 14 દિવસ થયા. અને 5 સત્તુ 35, તો 35 કામ થયા એટલે 14 દિવસ અને 35 કામ થયા એવું કહેવાય. 1-2 સેકન્ડ હજી બધા નેક્સ્ટ 10-15 સેકન્ડ સુધી જોઈ લો બોર્ડ ઉપર. આમ બોર્ડ સામે નજર કરો, ડોળા કાઢો અને સમજો શું કર્યું મેં.
હા, એનાથી આગળ નહીં જવાનું. કેમ? કેમ કે તમે 5 કામ કરો છો, પછી 5 5 5 5 5 8 40, તો 40 કામ તો કરવાનું નથી. તમે જે ઘડીઓ બોલો ને જવાબ આવે એટલા તમે કામ કરો છો. 5 એકા 5 કામ થયા, 5 દુ 10 કામ થયા, 5 તરી 15 કામ થયા, 5 ચોકો 20 કામ થયા, 5 25, એવી રીતે. 5 8 40 કામ નહીં કરવાના, આપણે 36 જ કરવાના છે. એટલે 5 + 35 અટકી જવાનું. 7 રાઉન્ડ પૂરા થઈ ગયા. અને આને બીજી રીતે સમજો તો આવી રીતે સમજી લેવાનું. આવી રીતે સમજવાનું. પેલા દિવસે 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 3 13 ને 2 15 ને 3 18 ને 2 20 ને 3 23 ને 2 25 3 28 ને 2 3 3 33 ને 2 35. હવે 3 કામ કરશો તો 35 ને 3 38 થઈ જશે. એટલે આપણે અહીંયા ઊભા રહી જવાનું. 35 કામ થયા. અહીં સુધી સમજો. અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. યાર આ બધું ખબર ના પડે ને તો આ ચિત્રકામ કરી નાખવાનું. અને કેટલા 35 કામ થયા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 દિવસ થયા અને 35 કામ પૂરા થયા. બોલ હવે ચકાચક. ઓકે, અહીંયા સુધી 14 દિવસ થયા છે. મારા ભાઈ દિનેશભાઈ, બરોબર? ઓકે, હવે વારો કોનો આવે? એ નો વારો આવે. કેમ? તો કે પહેલા એ પછી બી એટલે 1 રાઉન્ડ પૂરો, પાછો એ પછી બી એટલે 1 રાઉન્ડ પૂરો. તો અહીંયા એક્ઝેક્ટ 5 રાઉન્ડ પૂરો કોણ કરે? બી. તો બી નો રાઉન્ડ પૂરો થયો, 7 રાઉન્ડ પૂરા થયા, બી નો વારો પૂરો થયો. હવે 9 રાઉન્ડ ચાલુ થાય છે, 8મો રાઉન્ડ, તો વારો આવે એ નો. પ્રદીપસિંહ, એ નો વારો આવે. ઓકે, હવે એને કામ કરવાના કેટલા બાકી છે? 36 માંથી 35 થઈ ગયા. 1 કામ કરવાનું બાકી છે, 1. અને એની કેપેસિટી કેટલી છે? એ રોજ કામ કેટલા કરે છે? 3. તો 3 કામની કેપેસિટી છે, પણ એને 1 જ કામ કરવાનું છે. તો 3 કામની એની કેપેસિટી છે, પણ 3 ના બદલે એને 1 જ કામ, 3 માંથી 1 જ કામ કરવાનું છે. એટલે 14, એને આખો દિવસ નહીં લાગે. 15મો દિવસ આખો પૂરો નહીં થાય. આખો દિવસ સુધી એને મહેનત નહીં કરવી. જો આખો દિવસ કામ કરે છે તો 3 કામ કરી શકે. સવાર બપોર સાંજ. સવાર 4 કલાક, બપોર 4 કલાક, સાંજે 4 કલાક. ધારો કે એવી રીતે કામ કરતો હોય તો ખાલી સવાર 4 કલાક કામ કરશે ને પહેલી શિફ્ટમાં, ત્યાં કામ પૂરું થઈ જશે. કેમ કે 1 જ કામ કરવાનું છે. એટલે 14 દિવસ પૂરેપૂરા જોઈશે. અને 1/3. સો ધ રાઈટ આન્સર ઇઝ 14.1/3. 14 દિવસ પૂરેપૂરા અને 15મા દિવસના 3 ભાગ કરી નાખો ને, સવાર બપોર સાંજ, તો 1 ભાગમાં કામ પૂરું થઈ જાય એવું આ રકમ કહેવા માંગે છે. થોડોક લોડ આવશે આજે, પછી તો આવવા દેવાનો. આ લેવલના પ્રશ્નો ગણશો ને તો તમારી એક્ઝામમાં જે પૂછાશે ને એ બધું તમને ચાકલી જેવું લાગશે. બરોબર છે? એટલે લેવલ અહીં સુધી લઈ જજો. અને તમારી બધાની ડિમાન્ડ છે, બધાએ કાલ હા પાડી છે, તમારા બધાનું લેવલ છે, એટલે સમજાવું છું. એમ કે કાલે તમારામાંથી બહુ ઓછા લોકો 1 કે 2 જણા હતા કે જે કાલ સુધી કન્ફ્યુઝ થયા હતા. અત્યારે તો મને એવું લાગે લગભગ તમારામાંથી કોઈ નથી કે જેને હવે કંઈ ડાઉટ હોય. હા, એબસન્ટ હોય ડાઉટ હોય તો વાત આખી અલગ છે. જી સર, 2 કામ બાકી હોય તો ઉપર 2 લખત. 3 માંથી 2 કામ, 1 કામ બાકી છે એટલે 3 માંથી 2 કામ. અચ્છા, 3 કામ બાકી હોત તો શું કરો? આખો દિવસ જતો તેનો તો 1 આખો દિવસ ગણત, તો 15મો દિવસ ગણત. એકદમ વ્યાજબી વાત. બરોબર. ચલો, હજી બોર્ડ પર ધ્યાન આપો. હું તમને 3 દાખલા હજી ગણાવું છું. એ ને 10 દિવસ લાગે છે, બી ને 20 દિવસ લાગે છે, અને સી ને 30 દિવસ લાગે છે. 60 10 60 20 તરી 60 30 દુ 60. ટોટલ કામ કેટલા થાય? 1 રાઉન્ડ પૂરો થાય એટલે 11. 15 ક્યાંય થાય માં ભાઈ? 11 થાય. 6 ને 9 ને 2 11. 1 રાઉન્ડ પૂરો થયો એટલે 11 કામ થયા. બીજો રાઉન્ડ પૂરો થાય તો બીજા 11 એટલે 22 કામ થાય. ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે 33. ચોથો રાઉન્ડ પૂરો થાય તો 5મો રાઉન્ડ પૂરો થાય તો 6ઠ્ઠો રાઉન્ડ પૂરો થાય તો 6ઠ્ઠો રાઉન્ડ પૂરો કરવાનો નથી. 5 રાઉન્ડ પૂરા થવા છે. એટલે આપણે અહીંયા 60 થી વધવાનું નથી. 11 5 55, તો 5 રાઉન્ડ થયા. જેટલા લોકો હોય એટલાથી ગુણી નાખો. 3 લોકો છે તો 5 તરી 15 દિવસ થયા. અને કામ કેટલા પૂરા થયા? 55, 55. 15 દિવસમાં 55 કામ પૂરા થયા હોય. અહીં સુધી કોઈને ખબર ના પડી હોય ગાયકા બોલો. हाँ हाँ बिल्कुल. विजय भाई क्या कहते हो आप? सब सही चल रहा है? ओके. 3 રાઉન્ડ એક્ઝેક્ટ 5 રાઉન્ડ એક્ઝેક્ટ પૂરા થયા. હવે 6ઠ્ઠા રાઉન્ડની શરૂઆત થાય તો વારો કોનો આવે? એનો વારો આવે. કામ કરવાના છે કેટલા? એને
એને 5 કામ કરવાના છે અને 5 કામ બાકી છે અને હવારમાં એ આવ્યો. હવે કામ બાકી 5 છે ને એની કેપેસિટી કેટલી છે કામ કરવા? તો હું એને આખો દાડો જશે? તો કે ના, આખો દાડો કામ કરશે તો 6 કામ કરશે, એને 5 જ કરવાના છે, થોડોક વહેલો જતો રહેશે. તો આપણે એવું જ લખવાનું કે એની કેપેસિટી કેટલી છે? તો કે 6 કામ કરવાની, પણ કરવાના છે કેટલા? 5 જ કામ. બસ આ જવાબ કે 15 દિવસ પૂરેપૂરા અને ઉપર 5/6. એટલે 15 પૂર્ણાંક 5/6 આ તમારો જવાબ થઈ ગયો. બિલકુલ વ્યાજબી પ્રશ્ન. મને 5 જ મિનિટ આપો, હું એવો દાખલો ગણાવું છું. અહીં સુધી ક્લિયર બધા? આખો દાખલો ફટાફટ ફરીથી એકવાર ફરીથી સમજાવી દઉં, પછી તમારો પ્રશ્ન અટેન્ડ કરું. હા બિલકુલ બિલકુલ. પૂર્ણાંક આવ્યો પછી એને કામ મહેનતાણું જોડે કોઈ લેવા દેવા નહીં, પછી જે હોય તો ઉડાડવો પડે. ઓકે, કદાચ 3 કામ બાકી રહેતા હોત 3/6 આવે તો 1/2 કરવું પડે, છેદ ઉડાડી દેવો પડે. ઓકે છે? આખો દાખલો ફટાફટ ફરીથી એકવાર. ટેબલ સુધી તમે પહોંચી ગયા. આ 11 જવાબ આવે છે. મતલબ આપણે સોમવારે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે એવું સમજતા હતા કે 3 જણા એક દિવસમાં 11 કામ કરે છે. એના બદલે આપણે અહીંયા એવું સમજીએ છીએ કે પહેલા દિવસે એ કામ કરે છે, પછી બી કામ કરે છે, પછી સી કામ કરે. અનનેસેસરી તમે આને અઘરું ના લો રાજભાઈ, સિમ્પલ વસ્તુ છે. પહેલા દિવસે એ કામ કરે, પછી બી કામ કરે, પછી સી કામ કરે. ત્રણેયનો એક વાર વારો આવી ગયો રાજભાઈ. રાજભાઈ કે જયભાઈ? ભાઈ રાજભાઈ. હા, તો કંઈક રિસ્પોન્સ તો આપો. તમારું નામ લઉં છું. હું રાજભાઈ કહું છું. રાજભાઈ કેમ? એટલે મને એવું લાગે કે નામ ખોટું બોલે હું. એ બી સી. હવે મારા ભાઈ ફરીથી એ બી સી. આ 6 કામ કરે, આ 3 કામ કરે, આ 2 કામ કરે. ફરીથી એ બી સી. આ 6 કામ કરે, આ 3 કામ કરે, આ 2 કામ કરે. તો અલ્ટિમેટલી તો શું છે? આવું વારે વારે લખવું એના કરતા 11, પછી અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, એવી રીતે લખતું રહેવાનું છે. સો ટકા પરાણે હા ના પાડતા. તો 11 કામ થયા, 11 કામ થયા, 11 કામ થયા, એવી રીતે 11 ચાલ્યા કરે છે. તો પહેલા 11 કામ થયા 3 દિવસ, પછી બીજા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ. તો 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 દિવસ થયા અને 11 ટોટલ 55 કામ થયા. 15 દિવસ 55 કામ. હવે 16મો દિવસ એટલે એબીસી પહેલો રાઉન્ડ પૂરો. એબીસી. હવે કોનો વાર આવશે? તો કે એનો. 55 કામ થઈ ગયા, તમે કરવાના છે ખાલી 60 જ કામ. 60 કામ થાય એટલે કામ પૂરું. પછી એબીસી આખી જિંદગી ચાલુ ના રહે. એ 60 કામ પતે એટલે એબીસી પૂરું થઈ જાય. તો હવે વારો આવે છે એનો. વધ્યા છે 5 કામ. એની કેપેસિટી 6 કામ કરવાની છે. જે કામ કરવાના છે એ અંશમાં લખો અને જે કેપેસિટી છે એ કેપેસિટી નીચે લખવાની. કેપેસિટી 6 કામ કરવાની છે તે નીચે લખો અને 5 કામ કરવાનું બાકી છે તે ઉપર લખો. 15 દિવસ તો પૂરેપૂરા હતા અને હવે 16મો દિવસ આખો નહીં જોઈએ એટલે જવાબ આવશે 15 દિવસ પૂરા અને 5/6 આ તમારો જવાબ. ઓકે છે? સરસ. ધારો કે આ રકમ આવી રીતે આપી હોત કે એ બી અને સી 20, 10 અને 30 દિવસમાં કામ કરે છે. તો શરૂઆત તો એની જ થાત કે 60, 20 તરી 60, 10 છક 60, 30 દુ 60, ટોટલ આવે 11, 11 પંચા 55, 5 રાઉન્ડમાં કામ પૂરું થાય. એક રાઉન્ડમાં 3 લોકો છે એટલે 15 દિવસ થયા અને 11 પંચા 55 તો 55 કામ થયા. હવે નવો રાઉન્ડ ચાલુ થાય એટલે વારો કોનો આવે? એનો. કામ બાકી કેટલા? 5 બાકી, 6 નહીં. 11 પંચા 55 કામ થઈ ગયા. ઉતાળમાં બોલી ગયા વાંધો નહીં, પણ સમજી લો દેવભાઈ કે 11 પંચા 55 કામ થઈ ગયા. 60 કરવાના છે તો વધ્યા કેટલા? 5. 5 કામ બાકી છે એ આપણે ધ્યાનમાં રાખીએ. અને હવે વારો કોનો આવે છે? એનો. એ આખા દાડામાં કેટલું કામ કરશે? 3 કામ કરશે. તો આખો દિવસ પૂરો થાય તો હજી 2 કામ બાકી રહ્યા બાકી. એટલે એક આખો દિવસ પૂરો થયો, 16મો દિવસ પૂરો થઈ ગયો અને 16મા દિવસે એ 3 જ કામ કર્યા. તો 55 ને 3 58 58 કામ થયા.
હજી કામ બાકી છે એટલે બી ને આવવું પડશે. કેટલા કામ કરવા? 2 કામ કરવા. 16 દાડા પૂરા થઈ ગયા છે. 17મા દિવસે વારો કોનો આવશે? બી નો. બી ની કેપેસિટી કેટલી છે? 6 કામ કરવાની. બાકી કેટલા છે? 2. તો લખવાનું કેવી રીતે? 6 નીચે કે ઉપર? 6 નીચે અને ઉપર 2 કામ. પતી ગયું. 16.2 ના છેદમાં 6 અને આ છેદ ઉડે છે 2 તરી 6 લખવું પડે એટલે 16.1 પતી જ. અને લોડ ના લો ને સિમ્પલ રાખીને સમજો ને તો વાતમાં કઈ નથી. 17મો દિવસ પૂરો ના થાય. જો તમે 17 લખો તો 17 દિવસ અહીંયા પૂરો થાય. આનો અર્થ એવો થાય કે 16 દિવસ પૂરેપૂરા અને આમ લખીએ કઈ ને આપણે 16 + 1 ના છેદમાં 3. 16 દિવસ પૂરેપૂરા અને 17મો દિવસ આખો નહીં, 17માનો ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં કામ પૂરું થઈ જાય. એટલે 17મો દિવસ આખો થતો નથી. 16 લખો તો ધેટ મીન્સ 16 પૂરા. 17મો દિવસ આખો જો પૂરો થયો હોત તો આપણે ત્યાં 17 લખત. કેમ ના આવડે? 6 કલાકની. હા, તો પછી આને એવું સમજો 3 ભાગ. જો હું એટલે જ કહું છું દર વખતે અપૂર્ણાંકને સમજવા માટે એ વસ્તુ છે. ખાલી 6 કલાક છે એવું આમાં ક્યાંય આપણને રકમના નથી કીધું. આપણે સમજીએ છીએ કે 6 કલાક જો કામ કરતો હોય ને તો 2 કલાકમાં પતાવી દે. તો આનો અર્થ એવો થયો કે 3 કલાક કામ કરતો હોય ને તો 1 કલાકમાં પતાવી દે. 3 ભાગમાં કામ કરે. સવાર, બપોર, સાંજ. 2 કલાક સવારે, 2 કલાક બપોરે, 2 કલાક સાંજે. તો 3 ભાગમાંથી 1 ભાગમાં કામ પૂરું કરી નાખે. તો અહીંયા એવું કહેતા હતા કે ભાઈ 6 કલાકમાંથી 2 કલાકમાં કામ પતાવે છે. અહીંયા આપણે એવું કહું છું કે 3 સેશનમાં કામ કરે, સવાર, બપોર, સાંજ. તો એ સવાર એક ટાઈમમાં કામ પૂરું કરી નાખે. તો બંનેનો સેન્સ તો સેમ જ બને. એ અપૂર્ણાંક છેદ ઉડતો હોય તો ઉડાડીને પછી આપણે સમજવાનું. સમજીને પછી છેદ નહીં ઉડાડવાના. આ છેદ ઉડે છે તો ઉડાડી દીધો. હવે એવું સમજો 3 ભાગમાં કામ કરે છે, એમાંથી 1 ભાગમાં કામ પૂરું થઈ ગયું. ઓકે છે? બકા એવું નહીં થાય, બિલકુલ નહીં થાય. 60/11 કરી અને સીધા આના ગુણ્યા 3 કરી નાખો. ના, એવું બિલકુલ નહીં થાય. એવું નહીં થાય. બધાની એવું ક્યારે થાય બેન? બધાની કેપેસિટી એક સરખી હોય ને તો એવું થાય. તો તમે ડાયરેક્ટ દાખલો એવી રીતે ગણી શકો ને જવાબ આવી જાય. પણ આ કેસમાં એવું નહીં થાય. ઓકે છે? શું પૂછ્યું બેન? એ તો આપેલું જ છે બકા. હા, એ એકલો કેટલા દિવસમાં કરે? એ એકલો તો 20 દિવસમાં કરી નાખે. તો આપેલું જ છે. હા, એ તો એવો પ્રશ્ન નહીં બને કેમ કે એ તો આપેલું છે કે એ એકલો કેટલા દિવસમાં કરે છે તો કે 20 દિવસમાં. પછી પાછું ફરીથી એવું પૂછે કે એ કેટલા દિવસમાં, તો કઈ અર્થ ના બને ને. હું એમ કહું મારી ઉંમર 35 વર્ષ છે, પછી મેં સવારે લેક્ચર લીધો તો મારી ઉંમર કેટલી? તો એવો પ્રશ્ન ના બને. તમારી વાત સાચી છે પણ હું સમજાવું છું એ સમજ્યા તમે? ઓકે. કે પહેલા તમને એક રકમ આપી દે છે, પછી છેલ્લે એનો એ પ્રશ્ન પૂછે છે. એવું તો નહીં બને કે એને 20 દિવસ લાગે છે પછી છેલ્લે પૂછે કે એને કેટલા દિવસ લાગે. ઓકે, યસ સર. એક લાસ્ટ એક્ઝામ્પલ હજી હું ગણાવું છું, બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો. A, B અને C. ચોવીસ, 8 અને 12. લચ્છા માં 24 નતો લાવો, 9 રાખો. લચ્છા 72, 24 તરી 12, 8 ને 14 ને 3 17. હવે એક્ઝેક્ટ કામ પૂરું નહીં થતું. કેટલા રાઉન્ડ પહેલા પૂરા કરવા પડશે? 17 ચોકું 68. 4 રાઉન્ડ પૂરા થાય. એક રાઉન્ડમાં 3 દિવસ, તો ગુણ્યા 3 કરો એટલે 4 તરી 12 દિવસ પૂરા અને 17 ચોકું 68 કામ થયા હશે. અહીં સુધી કોઈને કાંઈ તકલીફ ન તકલીફ? ગઈકાલના આયા હોય એમને તકલીફ થાય એવું બની શકે. ઓકે, 12મા પછી આખો 13મો દિવસ. હવે વારો કોનો આવે? એનો વારો આવે. એની કેપેસિટી કેટલી છે? 3. કામ બાકી કેટલા આવ્યો? 4. તો એ આખો દાડો કામ મથવું પડશે. એને આખો દિવસ તો નીકળી જશે. એટલે એક આખો દિવસ પૂરો થઈ જશે ને તો એક કામ વધશે. એટલે 13મો દિવસ આખો પૂરો થઈ જશે અને 71 કામ પૂરા થશે. હજી એક કામ બાકી રહ્યું.
હવે વારો કોણ આવશે? બીનો. બીની કેપેસિટી કેટલી? 8 કામ કરવાની. કામ કરવાના જ કેટલા? પતી ગયું. 13 દિવસ પૂરા અને 1/8 એટલે લખાય આવી રીતે 13.1/8. હું તમને સમજાવું ને એટલે આ બધી કથા લખવી પડે, બાકી ગાયકા જવાબ આવે. કેવી રીતે? 17 ચોક 68 એટલે 4 તરી 12 સીધા લખો. 68 ને પછી આનો વારો 3, 68 ને 3 71, 12 ના બદલે 13 કરી નાખો. અને હવે એક કામ બાકી રહ્યું 1/8. બસ આટલી ગણતરીમાં તમારો જવાબ આવી જાય. આ તો દર વખતે ટેબલ બનાવીએ જ છીએ, પછી એક્સ્ટ્રા આટલી કેલ્ક્યુલેશનમાં જવાબ આવે. પણ એ ધીમે ધીમે પ્રેક્ટિસથી આવશે. બરોબર છે? અત્યારે જરૂર લાગે તો આ વસ્તુ લખવાની છે. મેં મારી બેસ્ટ ભણવાનો ટ્રાય કરીએ. 2 દાખલા, 2 દાખલા ને એક જ દાખલો. જો તમે કહેતા હતા ને એ પ્રશ્ન આવી રહ્યો દેવુભા, બીજો જ પ્રશ્ન, પણ આપણે એને નહીં ગણવું અત્યારે. એક જ પ્રશ્ન ગણવાનો છે. આ ભાઈ છે એટલે શું કહેવા માંગે જોઈ લો. એમનો ફોટો પાડ લો. એમને બુક કેમ નહીં આવી? ફોન કરાવો ને લેક્ચર બતાવીને. ઓકે, ધ રાઈટ આન્સર ઇઝ 10.1/4. વાહ દિનેશભાઈ, વાહ, સરસ, બહુ મસ્ત, બહુ મસ્ત માં ભાઈ, બહુ મસ્ત. બીજો એક થોડો અગેન એડવાન્સ લેવલનો ક્વેશ્ચન, પણ આની જેમ અત્યારે ગણાય તો ને અઘરો જ દાખલો છે, પણ તમે વ્યવસ્થિત સમજો ને તો કઈ અઘરું છે જ નહીં. બોર્ડ પર ધ્યાન આપો. 3 પુરુષો, અરે સોલ્વ કરી દે વખો માર ભાઈ. 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે, બરોબર છે? અને 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે. તો આ રકમ આપણે આપણી સ્ટાઇલમાં કેવી રીતે લખીએ છીએ ખાલી સમજી લો. 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે, તો 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે. આમાં કઈ મેં ખતરનાક વસ્તુ લખી નહીં, ચકલી જેવી વસ્તુ. ઓકે, 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે, તો 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે. કોઈ ડેન્જર વસ્તુ લખી મેં? હવે રકમમાં એવું પૂછે છે કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ ભેગા થાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો 4 પુરુષો અને 10 સ્ત્રીઓ ભેગા થાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? આ તમારો પ્રશ્ન છે. મેં હજી રકમને આપણી સ્ટાઇલમાં ફેરવીને લખી નાખી છે, મેં બીજું કંઈ નહીં કર્યું. કોઈને કઈ પ્રશ્ન હોય પૂછો. કે ભાઈ 3 પુરુષોને 6 દિવસ લાગે, 5 સ્ત્રીઓને 18 દિવસ લાગે, તો 4 પુરુષ અને 10 સ્ત્રીઓને કેટલા દિવસ લાગે છે? આપણે ખાલી આપણી રીતમાં રકમ લખી છે, પછી ફટાફટ આપણે એને આપણી સ્ટાઇલથી ગણી શકીએ. એટલે હવે મને બધા એક વસ્તુ કહો કે હું પીળો કલર વાપરું તો કોઈને તકલીફ? ઓકે, હવે મને બધા એક વસ્તુ કહો કે હું ભરવા મને એમ કે કાંઈ મસ્ત કે છે 3 પુરુષોને 6 દિવસ લાગે તો એક પુરુષને કેટલા દિવસ લાગે? ત્રણ તાલીનું માન બધા માટે. 3 પુરુષોને 6 દિવસ લાગે, અમે 3 જણા કામ કરીએ તો 6 દાડા લાગે, તો હું એકલો 2 દાડામાં કરી નાખું? તો ભાઈ આ બેની શું જરૂર છે? ખોટું મોડું કરાવે મને. 3 જણા કામ કરીએ તોય 6 દાડા લાગે, તો એકલો કામ કરે તો વધારે દિવસ લાગે ને. શુક્રવાર યાદ કરો, માણસો અને દિવસો વાળી ત્રિરાશિ છે કે 3 પુરુષોને 6 દિવસ લાગે તો એક પુરુષને કેટલા દિવસ લાગે? ઉપર ઉપર નીચે નીચે એવી જ ગણી આવ્યો. 3 6 18 આવે. હા બરોબર, તારી વાત તો સાચી માર ભાઈ, બરોબર. ઓકે, તો હવે આ તો મારે તમને ફરીથી યાદ કરાવવું હતું એટલે, બાકી આમાં બીજી કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આને સીધો ગુણાકાર કરી નાખવાનો. 3 6 18. એક પુરુષને કેટલા દિવસ લાગે? તો કે 18 દિવસ લાગે. અને એક સ્ત્રીને કેટલા દિવસ લાગશે? 90 દિવસ. એક સ્ત્રીને 90 દિવસ લાગશે. અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા ને એમાં તમે જુઓ કે એ ને આટલા દિવસ, બી ને આટલા દિવસ એવું આપેલું હતું, કે સી ને બધા સિંગલ વ્યક્તિના દિવસો આપેલા હતા. દેવભાઈ અહીંયા તમે જો 3 પુરુષના 6 દિવસ એવું આપેલું છે,
તો ટેબલ બનાવવાની મજા નહીં આવે. 5 સ્ત્રીઓના 18 દિવસ એવું આપણે ટેબલ બનાવવાની મજા નહીં આવે. એટલે આપણે આ 3 પુરુષને ભલે 6 દિવસ લાગે, પણ આપણે ગોતી લીધું કે ભાઈ એક પુરુષને કેટલા દિવસ લાગે. 5 સ્ત્રીઓને ભલે 18 દિવસ લાગે, પણ એક સ્ત્રીને કેટલા દિવસ લાગે. આ વસ્તુની જરૂર જ આપણને ખાલી આ લખી શકીએ ને એના માટે છે. આ વસ્તુ આના માટે જ આપી છે એવું સમજો. હવે વાર્તા પૂરી થઈ ગઈ. ટેબલ બનાવી દો આનું. 18 નો 90 નો લસા શું આવે? 90. અહીંયા કેટલા આવશે? 18 પંચા. અહીંયા 90 એક. આ શું કહેવાય? કોનું? મેનનું, એક પુરુષનું એક દિવસનું કામ. અને આ શું છે? એક સ્ત્રીનું એક દિવસનું કામ. અચ્છા, ટોટલ કામ કેટલા કરવાના? મારી પાસે ટીમ કેટલાની છે? 4 પુરુષ અને 10 સ્ત્રીઓ મારી ટીમમાં છે. તો મારી ટીમમાં એક પુરુષ કેટલા કામ કરે? 5. તો 4 પુરુષો કેટલા કામ કરશે? 20. અચ્છા, મારી ટીમમાં એક સ્ત્રી કેટલા કામ કરે છે? એક એટલે એક સ્ત્રી એક કામ કરે છે. અને મારી ટીમમાં 10 સ્ત્રીઓ છે, તો 10 સ્ત્રીઓ કેટલા કામ કરશે? 10. મારી ટીમ ભેગી થઈને ટોટલ કેટલા કામ કરશે એક દિવસમાં? 30 કામ એક દાડામાં કરી નાખે. માં કરવાના જ કેટલા? 90. તો કેટલા દિવસ લાગશે? 3 દિવસમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય. નહીં મજા આવી હોય? અત્યારે ખાલી હું બોલું ને તમે જવાબ આપો છો, એટલી જ વસ્તુ મારે સમજાવી હતી. આખો દાખલો ફટાફટ નહીં, ધીમે ધીમે ફરીથી એક વખત. હું એક નોકરીમાં કામે ગયો, કિશનભાઈ. મને એવું કીધું કે બકા પહેલા તારા સુપરવાઇઝર, મતલબ પહેલા તો તું ટ્રેનિંગમાં આવતો રહે, પછી 1 મહિનો ટ્રેનિંગ થાય ને પછી તને અમે લોકો કાયમ માટે રાખીશું. મને 3 પુરુષની એક ટીમ આપી અને એવું કીધું કે તું ધ્યાન રાખ આ લોકોનું, એક કંઈક કામ કરવાનું છે એવું સમજો. એક પ્રોજેક્ટ હોય કે એ એટલું બની જાય ને એટલે એક આખી પ્રોડક્ટ રેડી થઈ ગઈ, એ પછી વેચી મારવાની. એ બની જાય એટલે વેચી મારવાની. તો આ એક આખી પ્રોડક્ટ બનાવતા 3 પુરુષોની એક ટીમ આપી મને, અને મને એવું કીધું કે આ લોકોનું ધ્યાન રાખ કે એ લોકો કેવી રીતે કામ કરે છે. એટલે મેં નોંધ કરી અને જોયું કે 3 પુરુષોની ટીમ હતી ને એમણે 6 દાડામાં કામ પૂરું કરી નાખ્યું. એટલે મેં ઉપર કીધું સાહેબ 3 માણસો જે હતા ને એ લોકોએ 6 દિવસમાં કામ પૂરું કરી નાખ્યું. પછી મને ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. બીજી એક ટીમ આપી 5 સ્ત્રીઓની, કે આમનું સુપરવિઝન તાર કરવાનું છે કે આ લોકો જેટલી વાતો કરે છે ને શું કરે છે તાર ધ્યાન રાખવાનું. તો 5 સ્ત્રીઓની જે ટીમ હતી એ લોકોએ 18 દિવસમાં કામ પૂરું કર્યું. એટલે મેં જઈને રિપોર્ટિંગ કરી દીધું. મેં કીધું જે 5 સ્ત્રીઓની ટીમ હતી ને એ લોકોએ 18 દિવસમાં કામ પૂરું કર્યું. પછી મને કહી દીધું બકા ઓકે તારી ટ્રેનિંગ પૂરી, હવે તું સુપરવાઇઝર તરીકે તારી નોકરી પાકી, હવે તું ટીમનો લીડર છે અને તને હું એક ટીમ આખી મોટી ટીમ આપું છું. કેટલા જણની? 14 જણની ટીમ છે. જે મારી ટીમમાં 4 પુરુષો અને 10 સ્ત્રીઓ મને આપી અને મને કીધું કે આ તારી ટીમને આ કામ કરતા કેટલો ટાઈમ લાગશે ને એ ભરવાડ તારે કહેવાનું છે. એટલે મેં કીધું ઓકે કહી દઉં, મને 5 મિનિટ આપો. તો મને ખબર હતી કે હું જ્યારે આ પહેલી ટીમનું ઓબ્ઝર્વેશન કરતો હતો ને ત્યારે મેં જોયું હતું કે 3 પુરુષોને 6 દિવસ લાગતા હતા. ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે ભાઈ એક પુરુષને 18 દિવસ લાગે છે. જ્યારે સ્ત્રીઓની ટીમનું ઓબ્ઝર્વેશન કર્યું ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે ભાઈ 18 પંચા 90, એક 5 સ્ત્રીઓ 18 દિવસ, એટલે 18 18 18 18 ને 18, 5 સ્ત્રીઓ 18 દિવસ કામ કરશે. તો જો એક જ સ્ત્રીને કામ કરવાનું હોય તો બધાના ભાગનું કામ એક સ્ત્રીને કરવું પડે, તો એક સ્ત્રીને 90 દિવસ લાગે છે. એટલે મારી ટીમને કેટલા દિવસ લાગશે એનો જવાબ આપવા માટે મારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ. એક તો મારી ટીમની કેપેસિટી શું છે, બીજું કે મારે કુલ કામ કેટલું કરવાનું છે. ભાઈ મારી ટીમ રોજ કેટલા કામ કરે છે એ મને ખબર હોવી જોઈએ. કે ભાઈ રોજ ધારો કે 25 કામ કરે છે, તો હવે 25 કામ ક્યાં સુધી કરવાના? તો કે ભાઈ 100 કામ કરવાના છે ત્યાં સુધી. તો મને પછી ખબર પડી 25 4 દાડા હું કામ પૂરું કરી દઈશ. રાઈટ? ઓકે. તો એટલે મને 2 વસ્તુ ખબર હોવી જોઈએ. એક તો મારી ટીમની કેપેસિટી ખબર હોવી જોઈએ અને એક તો મારે કુલ કામ કેટલું કરવાનું છે એ મને ખબર હોવી જોઈએ. તો બે વસ્તુ મને મળી જવાની છે. કે પહેલા મને કુલ કેટલું કામ કરવાનું એ મળી જશે. કેવી રીતે? તો કે આ 90 લસા છે, 18 પંચા 90 અને 90 એકા 9. તો આ ઇન્ડિવિજ્યુઅલ એક પુરુષની અને એક સ્ત્રીની કેપેસિટી ખબર પડી ગઈ. હવે એક પુરુષને એક સ્ત્રીની કેપેસિટી ખબર પડી ગઈ છે, તો મારી ટીમમાં 4 પુરુષ ને 10 સ્ત્રીઓ છે, તો આખા ગામની એક દિવસની કેપેસિટી ખબર પડી જાય. અમે લોકો એક દાડામાં કેટલું કામ કરીએ છીએ. એક પુરુષ રોજ 5 કામ કરતો હોય એવા 4 પુરુષ છે, તો રોજ કેટલા કામ કરે દેવભાઈ?
20 કામ કરે, એક સ્ત્રી રોજ એક કામ કરે છે અને એવી 10 સ્ત્રીઓ મારી ટીમમાં છે, તો એ લોકો રોજ કેટલા કામ કરશે? 10 કામ. તો મારી આખી ટીમની રોજની કેપેસિટી કેટલી છે? તો કે 30 કામ કરવાની ડેઈલીની કેપેસિટી છે ભાઈ. હવે બોલો કેટલા કામ કરવાના છે? તો અહીંયા આપેલું છે પિયુષભાઈ કે કામ કરવાના છે કેટલા? તો કે 90. તો મારી ટીમ રોજ 30 કામ કરે છે, 30 30 30 30 30 30, એવી રીતે કુલ કામ કેટલા કરવાના? તો કે 90. તો કે 30 ને 30 60 ને 30 90, 3 દાડામાં બધું ઉલાડીઓ કરી નાખીશું. લાવો બીજું કામ. બરોબર છે? આ કામ કેટલા દિવસમાં પૂરું થઈ જશે? તો કે 3 દિવસમાં પૂરું થઈ જશે. હજી એક પ્રશ્ન ગણાઈશ, પછી તમને કોન્ફિડન્સ આવશે. 4 બકરી અથવા 6 ઘેટા. જો ભાઈ ભરવાડનો લેક્ચર છે, ઘેટા બકરા આવશે. 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતર 50 દિવસમાં ચરે છે. આનો અર્થ શું થાય? કે 4 બકરી હશે તોય 50 દાડા લાગશે અને 6 ઘેટા હશે તોય 50 દિવસ લાગશે. હવે આ દાખલામાં 4 બકરી 6 ઘેટા, તો 4 બકરીને 50 દિવસ લાગશે અને કાં તો 6 ઘેટા હોય તો એ લોકોને બી 50 દિવસ લાગશે. હવે મને એવું કીધું કે તો જો 2 બકરી અને 9 ઘેટા ભેગા મોકલી દઉં ચરવા, તો કેટલા દાડામાં બધું સાફ કરી નાખે? અહીંયા એવું સમજો ને, ઘેટા બકરા ના સમજવું હોય ને તો હમણાં વાળી રીતે કે ધીસ ઇઝ બકરી એટલે પુરુષ અને ઘેટા એટલે સ્ત્રી. અને એમ પુરુષ એટલે બકરી જ ને, પૈણ્યા પછી તો આ બધા પૈણ્યા પછીની બકરીઓ છે. અને એવું સમજો ધીસ ઇઝ બોય ને ધીસ ઇઝ ગર્લ, એવું સમજો. એવું નહીં, બકરી એટલે બોય ને આ ગર્લ, બોય અને ગર્લ એવું થઈ ગયું, એવું સમજો. આપણે ઘેટા બકરા રકમ ભૂલી જાઓ. ઓકે, તો ઓકે, તો આની જરૂર આપણે શેના માટે છે? તો કે આપણે પેલું ટેબલ મસ્ત બનાવી શકીએ, એક બકરીની કેપેસિટી મળી શકે ને એક ઘેટાની કેપેસિટી મળી શકે, એના માટે આ વસ્તુ આપી છે. 4 બકરીને 50 દિવસ, તો એક બકરીને કેટલા દિવસ લાગે? 200 દિવસ. એક્સિલન્ટ, જોરદાર, મસ્ત. 6 ઘેટાને 50 દિવસ, તો એક ઘેટાને કેટલા દિવસ? 300 દિવસ. ગજબ. હવે 200 ને 300 નો લસ્સા 2 0 2 0, તો અહીંયા 2 0 અને 2 તરી 6. હવે 200 તારી 600 અને 300 દુ 600. મતલબ એક બકરી રોજ 3 વીઘા ચરે છે અને એક ઘેટું રોજ 2 વીઘા ચરે છે, એવું સમજો. અને ચરવાનું જ કેટલું? 600 વીઘા. 600 વીઘાનું ખેતર છે. હા, તો કેટલા દિવસમાં એ સાફ થઈ જશે એ આપણે જોવાનું છે. તો એક બકરી રોજ કેટલા વીઘા ચરે છે? તો કે 3 વીઘા. એવી મારી જોડે 2 બકરીઓ છે, તો એ 6 વીઘા ચરી જશે. એક ઘેટું કેટલા? 2 વીઘા ચરે છે, એવા મારી પાસે 9 ઘેટા છે, તો 9 દુ 18 ઘેટા. મારી આખી જે ટીમ છે ઘેટા બકરાની, એ 18 ને 6 24 વીઘા રોજ ચટ કરી જાય. તો ટોટલ છે કેટલા વીઘા ચરવાનું? 600. તો 600 ભાગ્યા સીધા 24 કરી નાખો તો ચાલે. અને કોઈ એવું કે ના માં 83 મૂકવી છે, 83 મૂકો કે ભાઈ 24 વીઘા સાફ કરતા 1 દિવસ લાગે, તો 600 વીઘા સાફ કરતા કેટલા દિવસ લાગે? 600 ગુણ્યા 1 ભાગ્યા 24, 600 ભાગ્યા 24. 600 એટલે 6 ગુણ્યા 100 લખાય. હવે છેદુડો 6 ચોક 24. દેખાય ભાઈ? નહીં દેખાતો? અને 25 ચોખ્ખું 100. કઈ નહીં, ખાલી 600 ભાગ્યા 24 કર્યા હતા ત્યાં સુધી તો કે ને, બસ ખાલી 600 ભાગ્યા 24 કર્યા, 25 જવાબ આવી ગયો. ઓકે છે? એક કામ કરો, આનો આ પ્રશ્ન તમે પેલા જોયા વગર ગણવાનું ટ્રાય કરો. ઉભા રહો, પહેલા નજર માર લો, દાખલો ફરીથી એક વખત જોઈ લો. આનો આ દાખલો તમારે ફરીથી ગણવાનો છે, પછી એક્સરસાઇઝ ગણવાની છે. શું કર્યું છે? 3 પુરુષને 6 દિવસ, તો એક પુરુષને કેટલા દિવસ લાગે? એક્સરસાઇઝ છે લગભગ 4 પ્રશ્નો છે. આ 4 પ્રશ્નો ગણો એટલે પ્રોગ્રામ પૂરો. યસ, પછી થેન્ક યુ થઈ જાય છે. આના સાથે પછી ચેપ્ટર પૂરું થઈ જશે. એકાત્રણ ત્રીજો. ઓકે ફાઇન. ત્રીજો અને ચોથો ગણાવો. પહેલો. હવે બીજો બાકી કોક બીજો કહી દો. પહેલો અને ત્રીજો ગણાઈ દઉં છું હું, જે ગણવા લાયક હોય એ ગણીએ. ચોથો ગણાવું.
ચલો થર્ડ ફોર્થ ગણાવું છું, બધા બોર્ડ પર ધ્યાન આપો. છ પુરુષ અથવા તો 9 સ્ત્રીઓને 30 દિવસ લાગે છે. મતલબ 6 પુરુષોને પણ 30 દિવસ અને 9 સ્ત્રીઓને પણ 30 દિવસ. 6 પુરુષોને 30 દિવસ લાગે અને 9 સ્ત્રીઓને પણ 30 દિવસ લાગે. તો મને આના આધારે એક પુરુષને કેટલા દિવસ લાગે અને એક સ્ત્રીને કેટલા દિવસ લાગે ને એ મળી જાય. અચ્છા, હું છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ રીતે ગણાવું છું તમને, શોર્ટકટ વેમાં હું ગણાવું છું કે તમે આવી રીતે લખીને ગણો. અને હું કહું ને એટલું પ્લીઝ ફોલો કરો. એ ફોર્મેટ, એ સિસ્ટમ ફોલો કરો અને જોડે જોડે સમજવાનો ટ્રાય કરતા જાઓ. હું સૌથી શોર્ટકટ વેમાં ગણાવું, તમે મારી શોર્ટકટમાં પાછો શોર્ટકટ ના ગોતો યાર, ન કે હેરાન થશો. અમુક લોકો આ નહીં લખતા, સીધું 30 છક અહીંયા 180 અને 30 નવા 200. એવું ના કરો યાર. આ 180 શું છે, 270 શું છે ખબર પડવી જોઈએ કે એમ બરાબર એક પુરુષને 30 છક 180. આ શું છે તો કે દિવસો છે. અહીંયા શું આવશે, એક દિવસનું કામ આવશે અને અહીંયા શું આવશે તો કે કુલ કામ આવશે. આ પ્રકારના દાખલાનો જો જવાબ ના આવતો હોય તમારે તો આ બધું જ લખવાનું ચાલુ કરી દો, તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ શું ખૂટે છે. એક પુરુષને 180 દિવસ લાગે, એક સ્ત્રીને 9 તરી 27 એટલે 270 દિવસ લાગે છે. હવે જો તમે આ ટેબલ બનાવ્યું હોય ને તો તમારી પેન ઉપડશે કે ભાઈ માને આ મળી ગયું છે, હવે મારે આ ગોતવાનું છે. એને લસા કહીએ છીએ, અહીંયા 0 તો પછી જવાબમાં 0. હવે 18 અને 27 લસા ગોતવાનો. 27 18 ના ઘડિયામાં ના આવે, પણ 27 54 18 ના ઘડિયામાં આવે એટલે 540. તમે લોકો લસા ગુસા મોઢે ગોતતા ભયંકર સ્પીડમાં થઈ ગયા લગભગ બધા. આમાં કોઈને તકલીફ પડે છે? ખતરનાક. મેં તમને કીધું હતું કે બેચ પતે ત્યાં સુધી હું તમને લસા ગુસા મોઢે ગોતતા કરી દઈશ. મારું કામ પૂરું થયું. જો મેને બોલા था वो मैंने कर दिया. ઓકે, હવે 18 તરી 54 અને 27 દુ 54. રકમમાં આપણે શું કીધું હતું કે તો 10 પુરુષ અને 12 સ્ત્રીઓને આ કામ કરતા કેટલા દિવસ લાગે? 10 પુરુષ અને 12 સ્ત્રીઓને આ કામ કરતા કેટલા દિવસ લાગે? અમુક મિત્રો અહીંયા અટકતા હતા. હવે તમને એક બીજો રસ્તો મસ્ત બતાવું. તમારે શું કરવાનું, આ તમારી એમની વેલ્યુ થઈ, બરોબર ને? આપણે આને અને આને તો સોરી આને નહીં, પણ દિવસોને તો હવે ધ્યાનમાં લેતા જ નથી. દિવસોની જરૂરત તો આના માટે હોય છે. એક એમની વેલ્યુ કેટલી આવી, અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. તો મેં ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે કીધું હતું કે દિવસો કોઈ દિવસ ગુણાકાર ભાગાકારમાં નહીં આવે, એક દિવસનું કામ જ આવશે. તો એમની વેલ્યુ 3 સમજો તો 10 તરી 30 અને ડબલાની વેલ્યુ 2 તો 12 દુ 24. આખી ટીમનું કામ કેટલું થયું? 54. હવે આ આખી ટીમનું એક દિવસનું કામ થયું. તમારે કુલ કામ કરવાના કેટલા છે? 540. 540 ભાગ્યા 54 તમે કરો એટલે 10 દિવસ જવાબ આવે. ઓકે બ્રો, સરસ. ચલો લાસ્ટ એક્ઝામ્પલ ગણાવું છું. 8 મહિલાઓને એક કામ કરતા 10 દિવસ લાગે. તો ખરેખર તમારી પેન આવી રીતે જ ઉપડવી જોઈએ કે 8 મહિલાઓને એક કામ કરતા 10 દિવસ લાગે તો એક મહિલાને 80 દિવસ લાગે. એ જ કામ 10 બાળકો 16 દિવસમાં કરે છે. તો 10 બાળકો 16 દિવસમાં પૂરું કરે છે તો એક બાળકને 160 દિવસ લાગે. જેને કોન્ફિડન્સ છે ને કે અહીંયા ટેબલ લખું છું એવું દિમાગમાં સમજાઈ ગયું છે ને એ લોકો ટાઇટલ ના લખો. બાકી બધા ટાઇટલ લખો, આ શું છે દિવસ છે, આ શું છે તો કે એ દીકા છે, આ શું છે તો કે કુકા છે. તો તમને ખબર પડશે કે હવે નેક્સ્ટ સ્ટેપ શું છે. નકર એવું થશે કે હા સાચી વાત, પણ હવે શું કરવાનું? જો યાર ગણિત આખો સબ્જેક્ટ એવો છે કે જ્યારે હું સમજાવતો હોય ને ત્યારે તમને ફટફટ ખબર પડે, પણ જ્યારે જાતે પેર ઉપાડો ને ત્યારે આવી ફિલિંગ નોર્મલ છે. એના લીધે તમે ગણિત ગણવાનું બંધ ના કરતા પ્લીઝ. કેમ કે જો 8-10 જણા આવે લેક્ચરમાં આવવાનું બંધ કરી દીધું છે. એ આરંભે સુરાવાળી વસ્તુ કે નવી બેચ ચાલુ થઈને લે આમ કાલ પીએસઆઈ, પછી હળવે 2, 5, 10, 15, 20 દિવસ થાય ને એટલે હળવે પીએસઆઈ ની ટોપી જતી રહી હોય એવું લાગે. પછી હળવે એક સ્ટાર જતો રહ્યો એવું લાગે. પછી બંદૂક જતી રહે, પછી બીજો સ્ટાર, પછી એમ કે હવે કોન્સ્ટેબલ બની જાવ ને એટલે બહુ છે.
પછી ધીરે ધીરે કોન્સ્ટેબલમાં ધોકો જતો રહે એવું લાગે, પછી બૂટ જતા રહે એવું લાગે, પછી શર્ટ જતો રહે, પછી હળવે એમ થાય કે હવે 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 પટાવાળા બની જાય તો વાંધો નહીં. સો એ ના થવું જોઈએ. આ ફિલ્ડમાં સૌથી મેઇન વસ્તુ જે છે કે તમે છેક સુધી ટકી રહો. તમે 40% 50% તમારું ડ્રીમ ત્યાં પૂરું થાય જે તમે ચાલુ કરો છો છેલ્લા દિવસ સુધી ચાલુ રાખો છો. 50% એ કામ કરે છે, બાકી 50% મહેનત હોય છે. એક કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, રાઈટ. રોજ જ્યારે એ વસ્તુ ચાલુ રહે છે તો પ્રેક્ટિસ ચાલુ, દરેક વસ્તુ પ્રેક્ટિસથી જ પાવરફુલ બને છે. તો આ ચાલુ રાખજો, આની પાછળ પડ્યા રહેજો, મૂકતા નહીં, રાઈટ. બાકી મારી જવાબદારી. આ જેવું લખાઈ ગયું તમને ખબર પડે કે અહીંયા લસા 160 આવે છે, 80 દુ 160 ને 160 એકા 160. હવે આ બધું તો બની ગયું, પણ કામ કોને કરવાનો? પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એવું કે છે કે 10 મહિલા અને 12 બાળકો કેટલા દિવસમાં પૂરું કરશે? 10 મહિલા અને 12 ભૈલા આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? એમની જગ્યાએ એમની વેલ્યુ મૂકી દો અને બી ની જગ્યાએ બી ની વેલ્યુ મૂકી દો. આ બે અહીંયા મૂકો એટલે 10 દુ 20 અને 12 એકા 12. ટોટલ કેટલા થયા? 32. 160 ભાગ્યા 32 કરવાના. 160 ભાગ્યા 32. જેને 32 પંચા ખબર પડે ને બહુ સરસ, નકર આ 16 દુ 32 દેખાય જ છે મને. આ 16 ઉડાડી દીધા તો આ 0 એટલે શું છે? તો કે 10 છે. અહીંયા 16 ઉડી ગયા એટલે 1 વધે છે ને 1 ની પાછળ 0 લાગી જાય. પછી આ 2 પંચા 10 ને ધીસ ઇઝ યોર આન્સર. ઓકે છે? મહેરબાની કરીને આજનો લેક્ચર